આજની આ ગુજરાત જનજોડો સભામાં ઉપસ્થિત આદિવાસી સમાજના, ઓબીસી, એસસી, એસટી સમાજના એટલા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે જય ઘોષ એવો કરવાનો છે, ભારત માતાનો જય એવો બોલાવવાનો છે કે દૂર દૂર સુધી લોકોને ખબર પડી જાય કે આદિવાસી સમાજના સાવજ એવા ચૈતરભાઈ વસાવા સભાની અંદર ઉપસ્થિત થઈ ગયા છે। તો અહીંયા ઝાડવા નીચે ઉભેલા તમામ લોકોને હું વિનંતી કરીશ, આ મંડપની નીચે બેઠેલા તમામ લોકોને હું વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી જય જોહર, જય જોહર। ખૂબ ખૂબ આભાર। મંચ પર બિરાજમાન આદિવાસી સમાજના સાવજ, આદિવાસી સમાજના સાચા રખેવાળ, અને જેઓએ હમણાં જ તાજેતરમાં આપણે સૌએ જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊંઘ પણ હરામ કરી દીધી એવા ચૈતરભાઈ વસાવા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। હું આદિવાસી સમાજને ખૂબ જ નસીબદાર ગણું છું કે જેમને ચૈતરભાઈ વસાવા જેવા એક યુવા ધારાસભ્ય મળ્યા છે, જે આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે એમની લડત લડવા માટે એક વખત નહીં પરંતુ બે વખત 80 દિવસ કરતા પણ વધારે જેલની અંદર જઈ શકે તો એ ચૈતર વસાવા છે મિત્રો। અને સાથોસાથ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પરમ મિત્ર અને સમગ્ર ગુજરાતની અંદર જેઓએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આંદોલનો કર્યા, સરકારની સામે લડત ફેંકી, અવાજ ઉઠાવ્યો અને વિદ્યાર્થીઓના હક, અધિકાર અને ન્યાય માટે જેઓ પોતે જેલમાં પણ જઈ શક્યા છે એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના આદર્શ, યુવાનોના માર્ગદર્શક એવા યુવરાજસિંહ જાડેજા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ મંચ ઉપર બિરાજમાન આ જિલ્લાના જિલ્લા પ્રમુખ અને જેઓના નેતૃત્વ નીચે આપણે સૌ આજે ભેગા થયા છે એવા કમલેશભાઈ પટેલ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। અને ખાસ કરીને આજની આ સભામાં ઉપસ્થિત મારા આદિવાસી સમાજના, ઓબીસી, એસસી, એસટી સમાજના તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનોનું હું બ્રિજરાજ સોલંકી ક્રાંતિકારી સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો। વિશેષ વાતો નથી કરવી, ચૈતરભાઈને સાંભળવાના છે, ત્યારે ટૂંકમાં મારી વાત આપની વચ્ચે મૂકીને મારી વાણીને વિરામ આપીશ। દોસ્તો, આજે હું સૌરાષ્ટ્રથી આવ્યો છું, આપને મળવા માટે આવ્યો છું, આપના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવ્યો છું। મારે તમને એ કહેવું છે કે છેલ્લા 30 વર્ષથી આપણે સૌએ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જે મુશ્કેલીઓ ભોગવી છે, જે પીડાઓ ભોગવી છે, આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપીએ છીએ, છતાં પણ આપણા વિસ્તારની અંદર તૂટેલા રોડ રસ્તાના પ્રશ્નો છે, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન છે, લાઇટ ન હોવાના પ્રશ્ન છે, સરકારી શાળાઓમાં ડોક્ટરો ન હોવાના પ્રશ્ન છે, દવાઓ ન હોવાના પ્રશ્ન છે, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન છે। અને જે રીતના 30 વર્ષથી આદિવાસી સમાજની સાથે જે અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એનો જવાબ આપણે સૌએ એક થઈને, સંગઠિત થઈને આપણે લેવાનો સમય આવી ગયો છે। ત્યારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર નેત્રંગની અંદર જે સભા કરવામાં આવી ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું હતું, આ દેશના વડાપ્રધાનને એવું હતું કે ડેડિયાપાડાની અંદર સભા કરીને ચૈતરભાઈને ખતમ કરી નાખું, પૂરા કરી નાખું, દબાવી નાખું।
પરંતુ મારે ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને 100 સલામ કરવા છે, આદિવાસી સમાજના ચરણોમાં નતમસ્તક વંદન કરવા છે। કારણ કે જે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઘમંડ હતો, એટીટ્યુડ હતું કે અમે હજારોની લાખોની સંખ્યામાં નરેન્દ્ર મોદી સાહેબની સભામાં આદિવાસી સમાજના લોકોને ભેગા કરશું, પરંતુ મારે તમને ગર્વથી કહેવું છે કે 1 લાખ કરતા પણ વધારે ચૈતર વસાવાના એક ઈશારે આદિવાસી સમાજ નેતાગૃહ અંદર ઉપસ્થિત થયો અને ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ચૈતર વસાવાએ આદિવાસી સમાજનો ડંકો વગાડ્યો છે। મિત્રો, આદિવાસી સમાજની તાકાત છે, આ તાકાતને આપણે એક કરવાની છે, સંગઠિત કરવાની છે। આદિવાસી સમાજ ખેતી સાથે સંકળાયેલો સમાજ છે। આજે ખેડૂતો શા માટે આક્રોશમાં છે, ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે, શા માટે ચૈતરભાઈ બોલે છે, શા માટે યુવરાજભાઈ બોલે છે, શા માટે આમ આદમી પાર્ટી બોલે છે, શા માટે આપણે સૌ ભેગા થયા છીએ, શા માટે આપણે લડાઈ લડવાની જરૂર છે? મિત્રો, લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આપણો ગરીબ ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક લઈને આ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ એને નથી મળતો, સિંચાઈના પાણી માટે લાચાર બનીને ભીખ માંગવી પડે છે। ત્યારે આ જાહેર મંચના માધ્યમથી આ ગુજરાત સરકારને અને ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં નહીં આવે, ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં નહીં આવે, જે બોટાદની અંદર 85 કરતા વધારે ખેડૂતોને જેલની અંદર નાખવામાં આવ્યા છે એમને છોડવામાં નહીં આવે, તો ચૈતર વસાવાના નેતૃત્વમાં 54 લાખ ખેડૂતો ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને જરૂર પડે તો મહા આંદોલન કરવાની પણ અમારે સૌની તૈયારી છે। મિત્રો, મારે આજે તમને કહેવું છે કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આદિવાસી સમાજ એક થયો છે, ગુજરાતનો ખેડૂત એક થયો છે, ત્યારે ઇતિહાસ રચાણો છે। જ્યારે જ્યારે પણ આદિવાસી સમાજ, ખેડૂત સમાજ પોતાના હક અધિકાર અને ન્યાયની લડાઈ માટે મરણીયો જંગ લડવા માટે નીકળે છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય કે સરકાર હોય એને ઉથલાવવાની તાકાત આદિવાસી સમાજના હાથમાં છે। મિત્રો, મારે તમને યાદ દેવડાવવું છે 1987 ની કોંગ્રેસ સરકાર, જે કોંગ્રેસ સરકારે ખેડૂતોને ગોળીએ દીધા હતા, ગોળીબાર કર્યો હતો, એ કોંગ્રેસ સરકારને ફરીવાર આ ખેડૂતોએ ક્યારેય સત્તામાં નથી આવવા દીધી। એટલા માટે આ ભાજપના નેતાઓને કહું છું કે અમારા આદિવાસી સમાજને, ખેડૂતો સમાજને છંછેડવાનું બંધ કરો। આ એ જ આદિવાસી સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે। આ એ તાકાત આદિવાસી સમાજની છે। આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે યુવાનોએ ક્રાંતિ કરી છે, ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, આદિવાસી સમાજના યુવાનોએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે। આપણા ભારત દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો, કોઈ પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો। જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ દેશ માટે જો કોઈ હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા। જ્યારે જ્યારે પણ બોર્ડર ઉપર આ દેશની રક્ષા અને સુરક્ષાનો સવાલ આવ્યો છે અને અમારી પાકિસ્તાન હવે બાથ ભીડીને જો કોઈ શહીદ થતું હોય તો એ આપણા ખેડૂતોના દીકરા છે। આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 3 ટાઈમ શાંતિથી જમી શકે છે, પેટ ભરીને જમી શકે છે તો એ આપણા ખેડૂતોની દેન છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે, ઉદ્યોગપતિઓ માટે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ, જગતના તાતે 1 વર્ષ સુધી આંદોલન કર્યું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઝુકાવીને 3 કાળા કાયદા પાછા ખેંચાવડાવ્યા। પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે, દુઃખ સાથે કહેવું પડે છે
કે આમાંથી 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા. જો ખેડૂતો અને આદિવાસી સમાજના લોકો તમે આ ગુજરાતની રાજનીતિમાં નહીં આવો તો આવા શહીદોને આપણે અટકાવી નથી શકવાના. એટલા માટે મારે તમને સવાલ પૂછવો છે કે જ્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાહેબ મફતમાં વીજળી આપે, મફતમાં પાણી આપે, મફતમાં શિક્ષણ આપે, મફતમાં હોસ્પિટલ આપે, ત્યારે આ ભાજપના નેતાઓ કહે છે કે ફ્રી 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 ફ્રીની રેવડીઓ વેચી રહ્યા છે. ત્યારે આજે મારે તમને પૂછવું છે કે આ ભાજપના ધારાસભ્યોને ફ્રીમાં વીજળી, સંસદોને ફ્રીમાં વીજળી, મંત્રીઓને ફ્રીમાં વીજળી, મુખ્યમંત્રીને ફ્રીમાં વીજળી અને પ્રધાનમંત્રીને પણ જો ફ્રીમાં વીજળી મળતી હોય તો આપણી ટેક્સના પૈસે આપણને ફ્રીમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન મળવી જોઈએ? તો આ ગુજરાતની રાજનીતિ કરવા માટે તમારે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે. આ 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, ચૈતરભાઈ વસાવા યુવા, युवराज सिंह युवा, गोपाल इटालिया युवा, मनोज सोरठिया युवा, राजू करपड़ा युवा, प्रवीण राम युवा, आखे आखी युवानोनी पार्टी तमारी वच्चे आवी छे अने भीख मांगीए छीए, आशा राखीए छीए के तमारा बाळकोना हक अधिकार अने न्याय माटे, बाळकोना भविष्य माटे अमे मौतने मुठ्ठीमां लईने फरवा वाळा लोको छीए. मौतनुं कफन बांधीने तमारी माटे નીકળેલા લોકો છીએ. અમે કોઈનાથી ડરતા નથી, અમે કોઈનાથી ગભરાતા નથી. અમે તમારી માટે જીવન ઘસી નાખવા પણ તૈયાર છીએ. લોહીનું એક એક ટીપું આપી દેવા માટે તૈયાર છીએ. તમારે તૈયાર થઈ જવાનું છે. તમારા બાળકોના ભવિષ્ય માટે પરિવાર સાથે તૈયાર થઈ જવાનું છે. ત્યારે ચૈતર વસાવા એક હાકલો કરે ને ત્યારે યુદ્ધના મેદાનમાં કૂદી પડજો. આજ વિનંતી અને આશા સાથે આપ સૌને હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકોર રોશનસિંહ, રાજેન્દ્ર લહેરી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોસને માનવા વાળા લોકો છો, જનરલ ડાયર જેણે જલિયાવાલા બાગમાં નિર્દોષ લોકો ઉપર ગોળીબાર કર્યો હતો, એને સરદાર ઉધમસિંહે લંડનમાં જઈને એને ગોળી મારી, એના તમે વંશજો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, આદિવાસી સમાજ ખતરામાં છે, આપણું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું એ ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આગળ ચાલીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૈતરભાઈ વસાવાના નેતૃત્વ નીચે આમ આદમી પાર્ટીમાં ક્રાંતિ કરવાની છે. બોલો, ક્રાંતિ કરવી છે કે નથી કરવી? સત્તા પરિવર્તન કરવું છે કે નથી કરવું? તો બંને હાથ ઉપર કરી મોટે વાળી તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો. ખૂબ ખૂબ આભાર. અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય આદિવાસી, જય જોહાર.